પ્રકરણ 83 જાદુગર. એ દિવસે બપોરે મેં રામબાઈ અને મારા માટે ખીચડી મૂકી. રસોડામાં બધું આમ તેમ પડ્યું હતું એ સરખું કર્યું. પછી ઓરડીમાં ગયો. ઓરડીની અંદર હજુય અંધારું હતું. પીળો લેમ્પ ચાલુ બંધ થયા કરતો હતો. ઓરડીમાં એક બીજો ખાટલો હતો જેના પર દેવૂડીની ગોદડીઓ અને પેલી થેલી પડી હતી. ઓરડીના ખૂણામાં અંધારામાં લાકડાના રમકડા પડ્યા હતા જે રામબાઈએ વર્ષો પહેલા દેવૂડી માટે મેળામાં જઈને ખરીદેલા હતા. ઓરડીમાં ખૂણામાં પડેલી પટારીની અંદર રામબાઈની જૂની સાડીઓ, વીરજીના અમુક કપડાં, પાઘડી પડ્યા હતા. ઓરડીમાં મેં રામબાઈને જે પાટી પેન આપ્યા હતા એ પણ એમ જ પડ્યા હતા. અમુક વિજ્ઞાનના પુસ્તકો હતા. એ પુસ્તકોમાં નીચે તળિયે એક પુસ્તક પર મારું ધ્યાન ગયું. કોસ્મોસ બાય કાર્લ સાગન. એ પુસ્તકને મેં કાઢ્યું, ધૂળ ખંખેરી. જૂની યાદો તાજી થઈ. ઈસરોના વૈજ્ઞાનિક શંકરભાઈએ મને આ પુસ્તક વાંચવા આપ્યું હતું. પુસ્તકના પહેલા પાને રામબાઈએ પેન્સિલથી લખ્યું હતું, મારા દીકરા હારું સોપડી. હું એ શબ્દો વાંચીને હસી પડ્યો. કેવી ભોળી હતી મારી રામબાઈ. હું પુસ્તક લઈને બહાર ઓસરીમાં આવ્યો. રામબાઈ ખાટલામાં સૂઈ ગઈ હતી. ઓસરીના ખૂણામાં વીરજીનો કાળી ઘોડી પર બેસેલો ફોટો હતો. એક ફોટો હતો યુવાન રામબાઈનો. એ ફોટા સામે હું સતત જોયા કરતો હતો. 40 વર્ષની રામબાઈનો એ ચહેરો અને અત્યારે 80 વર્ષ વટી ગયેલી રામબાઈના ચહેરાને જોઈને મારી અંદર અજીબ ખાલીપણું ઊભું થઈ ગયું હતું. હે નાથ, ત્યાં આંખો ખોલીને બોલી. તેણે ઈશારો કરીને મને તેની પાસે બેસવા કહ્યું. હું તેના પગ પાસે ખાટલા પર બેઠો. મેં તેના પગ દાબવાનું ચાલુ કર્યું. તેના દુખતા શરીરને જાણે શાંતિ મળી હોય એમ તેણે આંખો બંધ કરી અને પછી ધીમેથી મને કહ્યું, એક વાર્તા બનાવીને કહેતો. હું હસી પડ્યો. જાણે તે બાળક હતી અને હું ઘરડો થઈ ગયો હતો. મારા બાળક માટે હું વાર્તા વિચારવા લાગ્યો. થોડી વાર પછી મેં વાર્તા શરૂ કરી. આ ધરતી ઉપર 4 અલગ અલગ જગ્યાએ 4 સાવ ભોળા જીવ જીવતા હતા. એક લાલ કૂતરી હતી જે સુરત શહેર બહાર કોઈ રસ્તા ઉપર એકલી જીવતી હતી. એ કૂતરીનો પતિ મરી ગયો હતો. હવે એ આ ધરતી ઉપર એમ જ ભટકતી હતી, સાવ ભોળી મૂંગી એકલી. એક નાનકડી 8-10 વર્ષની છોકરી હતી, દેવૂડી નામ હતું. તે પણ ક્યાંક કોઈ ગામડામાં પોતાની માં ભેગી રહેતી હતી. પીળું અને ગુલાબી ફ્રોક પહેરતી, માથામાં બોપટ્ટી નાખતી, હવામાં ઉડતી, ક્યારેક શરીર બની જતી, ક્યારેક અગ્નિ બની જતી. પરી જેવી દેખાતી, સાવ ભોળી મૂંગી એકલી. એક હતો વીરજી નામનો ભડવીર મૂછાળો ભાયડો. તે પોતાની કાળી ઘોડી ઉપર બેસતો, હાથમાં તલવાર રાખતો, માથે ધોળી પાઘડી, ધોળું ખમીસ, ધોળી ચોરણી, ચામડાના પગરખા. તે વીરજી ખેતરે જતો, મજૂરી કરતો, સાવ ભોળો મૂંગો એકલો. અને એક હતી રમીલા ડોશી, વીરજીની ઘરવાળી. વીરજી તેને રામબાઈ કહેતો. સફેદ તેજ ભર્યો ચહેરો, લાંબુ નાક, વાદળી આંખો, કાળા વાળ, આછો નીલો સાડલો, હાથે ત્રાજવા, 2 બંગડી. વીરજી ભેગી આખો દિવસ મજૂરીએ જાય, ઘરકામ કરે, ભણે, વાર્તાઓ કરે. સાવ ભોળી મૂંગી એકલી. આ ધરતીથી ક્યાંક દૂર દૂર એક બીજી દુનિયા હતી. એ દુનિયા પંખીડાઓની દુનિયા હતી. પંખીડાઓનું ત્યાં રાજ હતું. એ પંખીડાઓને 2 પગ, માણસ જેવા શરીર, પાછળ પીછા, ચહેરા પર ચાંચ, રંગબેરંગી કલગી. એ પંખીડાઓનો રાજા બુલબુલ જેવો દેખાતો. રાજ્યમાં ખૂબ બધા સિપાહી, ચકલી જેવા દેખાતા સિપાહી. એ પંખીડાઓની દુનિયામાં રાજાએ એક દિવસ વિચાર્યું કે એને દૂર દૂર પેલી ધરતી ઉપર એવા 4 જીવ લઈને આવવા છે અને એમની પરીક્ષા કરવી છે. રાજાએ 4 મોટા સિપાહીઓને બોલાવ્યા. એ સિપાહી સમડી જેવા દેખાતા. એમની આંખો ખૂબ તેજ, એમની મોટી મોટી પાંખો, લાંબા ઊંચા શરીર. રાજાએ દરબારમાં એ સમડીઓને બોલાવીને કહ્યું, સિપાહીઓ, જાઓ
અહીંથી કરોડો પ્રકાશ વર્ષ દૂર એક વાદળી રંગનો ગ્રહ છે. એ ગ્રહ પર જાઓ. એ ગ્રહની ધરતી ઉપર સૌથી ભોળા હોય એવા 4 જીવને લઈ આવો. એ 4 જીવને પાંખો ઉગાડો. હું એમની પરીક્ષા કરીશ. એ સમડીઓ તો ઉડી. વર્ષો સુધી ઉડી અને છેવટે ધરતી ઉપર આવી. ઉપર આકાશમાં ઉડતા ઉડતા એમણે ખૂબ ચકરાવા લગાવ્યા. છેવટે એમને 4 જીવ દેખાયા જે ખૂબ ભોળા હતા. સાવ ભોળા, મૂંગા, એકલા. 4 સમડીઓ અલગ અલગ દિશાઓમાં ઉડી. એક સમડીએ કૂતરીને પોતાના 2 પગ વચ્ચે પકડી. એક સમડીએ દેવડીને પોતાની ડોક ઉપર બેસાડી. એક સમડી વીરજી પાસે ગઈ, પણ વીરજીએ તો તલવાર કાઢી. બોલ્યો, હું એકલો ન આવું તો મારી સિંહણને ભેગો લાવું. સમડીએ વીરજીને ખૂબ સમજાવ્યો કે ભાઈ, અમારા રાજાએ ખાલી 4 જીવ કહ્યા છે. પણ વીરજી માને? છેવટે સમડીએ પોતાની પાંખો કાપીને વીરજીની ઘોડીને લગાવી. ઘોડી તો હણહણતી ઉડી. સમડી અને વીરજી બંને ઉડતી ઘોડી ઉપર બેસીને ઉપડ્યા. છેલ્લી સમડી રામબાઈ પાસે ગઈ. રામબાઈને કહ્યું કે તારા વીરજીને અમે બીજી દુનિયામાં લઈ ગયા છીએ. બસ એટલું કહ્યું અને રામબાઈ કહે, તો મારે અહીંયા એકલા જીવીને કાંઈ નથી કરવું. છેવટે રામબાઈ પણ સમડી ઉપર બેસીને ગઈ પંખીડાઓની એ દુનિયામાં. બધા એ દુનિયામાં પહોંચ્યા ત્યાં સુધીમાં તો ઘરડા થઈ ગયા. પંખીડાઓના રાજ્ય બહાર જ્યાં ખૂબ ધુમ્મસ હતું ત્યાં વીરજી, રામબાઈ, દેવડી અને કૂતરી ઊભા રહ્યા. 4 મોટા થઈ ગયા હતા. 4ને સમડી રાજના દરબારમાં લઈ ગઈ. રાજા પણ ઘરડા થઈ ગયા હતા. એમને તો યાદ પણ ન હતું કે મેં વર્ષો પહેલા મારા સિપાહીઓને 4 ભોળા જીવ શોધવા મોકલેલા. રાજા કહે, સિપાહીઓ, એ 4 જીવને દરબારમાં લાવો, હું પરીક્ષા કરીશ. 4 જીવ દરબારમાં. બેટા, થોડુંક છાતીમાં દુખે છે, પાણી ભરી દે ને. મારા મનમાં ફાળ પડી. રામબાઈને સૂતા સૂતા કપાળે પરસેવો વળી રહ્યો હતો. મેં તરત જ ઊભા થઈને પાણી ભર્યું. તેને બેઠી કરીને પાણી આપ્યું. મારા હાથ રૂમાલથી કપાળનો પરસેવો લૂછ્યો. મારી અંદર ચાલતી વાર્તા ક્યાંક બીજી દુનિયામાં ખોવાઈ ગઈ. કેમ છે હવે? ડૉક્ટર બોલાવું? મેં રામબાઈને પગ દાબવાનું શરૂ કરીને પૂછ્યું. ના ના, આ તો તે વીરસિંહનું નામ લીધું ને મને તેની યાદ આવી ગઈ. સાથીમાં એટલે દુખ્યું. હું ચૂપ થઈ ગયો. કેવો પ્રેમ કર્યો હશે આ સ્ત્રીએ! પ્રેમીને યાદ કરીને અંગ પીડાઈ ઉઠતા હતા.